રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા થયેલા ક્ષત્રિય આંદોલનથી જાણીતા અને અવારનવાર ચર્ચામાં રહેતા અને વિવાદમાં રહેતા ક્ષત્રિય સમાજના મહિલા નેતા પદ્મિની બાવાડા ફરી એક વિવાદમાં સપડાયા છે. ગોંડલમાં પદ્મિની બાવાડા તેમના પુત્ર અને અન્ય 3 એમ કુલ 5 લોકો સામે હની ટ્રેપમાં ફસાવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ગોંડલના જેતપુર રોડ પર રહેતા 60 વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયા નામની વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. રાજકોટ ગોંડલમાં પદ્મિની બાવાડા તેમના પુત્ર અને અન્ય 3 એમ કુલ 5 લોકો સામે હની ટ્રેપમાં ફસાવાની પોલીસ ફરિયાદ મામલે ફરિયાદી રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર 15 દિવસ પહેલા તેજલ નામની યુવતી તેમના ઘર પાસે આવી હતી અને મંદિરનું સરનામું પૂછ્યા બાદ તેમનો મોબાઈલ નંબર લીધો હતો. બાદમાં ફોન કરીને કહ્યું હતું કે મારો પતિ મરી ગયો છે અને મારા ઘરમાં કોઈ નથી. તમે મારું 7-8 લાખનું દેવું ભરી દો. તમે કહેો એમ કરવા તૈયાર છું અને સંબંધ બાંધવા પણ તૈયાર છું. આવું કહીને તે યુવતીએ વિડીયો કોલમાં ટી-શર્ટ કાઢી નાખી હતી અને બાદમાં ફોન કટ કરી નાખ્યો હતો. બીજા દિવસે ફરિયાદીને ફોન આવેલો કે તેજલ વિશે વાત કરવી છે, રાજકોટ ઓફિસ આવો. બાદમાં 2 યુવાનો તેમના ઘરે આવ્યા અને કહ્યું કે પદ્મિનીબા આવ્યા છે, તેમને તમારા સાથે તેજલ અંગે વાત કરવી છે, તો બેઠક ગોઠવો. ફરિયાદીને જણાવ્યા અનુસાર પદ્મિનીબાવાળા તેજલ નામની યુવતી, પદ્મિનીબાનો પુત્ર અને અન્ય 2 એમ 5 લોકો તેમના ઘરમાં જબરજસ્તી કરીને ઘૂસી ગયા હતા. જે મામલે પદ્મિનીબાવાળાની પ્રતિક્રિયા સામે આવી છે. દેખાડ્યું મેં તો ભાઈ આ શું છે, તમે શું જોવો છો, મારે જોવડાવવું છે. અને અમારું એક પેલો તો એવું જ હતું કે એ ભાઈને અમારે ખુલ્લા પાડવા હતા કે કોઈ પણ જોવડાવવા જાય અને આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે, બરાબર. અને એ ભાઈની પૂરેપૂરી તૈયારી હતી આ બેનનું શોષણ કરવાની, એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા. એટલે મેં એનું સાંભળ્યું. પછી ભાઈ માફી માંગવા માંડ્યા, એના દીકરી માફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી અને કે બેન જાતું કરી દો, એના દીકરીને કંઈક સિઝરિયન છે, એ રોવા માંડ્યા બહુ. અને ભાઈએ કેટલી વખત માફી માંગી કે 100 વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થશે નહીં. એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા. છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કાંઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો. એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દો, અમારે કંઈ વાયરલ પણ નથી કર્યું, પણ બીજી વાર આવું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે પદ્મિનીબાએ તેમના ઘરમાં ઘૂસીને પરિવારના સભ્યો સામે જોરથી બૂમો પાડી ખોટા આરોપ લગાવ્યા અને કહ્યું કે તને રોડ વચ્ચે કપડાં કાઢીને મારીશું અને હર્ષ સંઘવીને કહીને તારા ઘર પર બુલડોઝર ફેરવી દઈશું. તેમજ વધુમાં જણાવ્યા અનુસાર પદ્મિનીબા તેમને ધમકાવી રહ્યા હતા. ત્યારે તેમના મિત્ર વનરાજભાઈ આવી જતા પદ્મિનીબાએ ફરિયાદીને રાજકોટ આવી માફીનો વિડીયો, માફીપત્ર અને સેટલમેન્ટ કરવા ધમકી આપી હતી. સેટલમેન્ટ તરીકે તેજલનું 7-8 લાખનું દેવું ભરવા ધમકી આપી હતી. આ દરમિયાન તેજલ નામની યુવતીએ પોતાના પર્સમાંથી દવા કાઢીને પીવાનું તરકટ પણ કર્યું હતું. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.